જય હિન્દ અને નમસ્કાર ટુ ઓલ ઓફ યુ. આજના લેક્ચરમાં આપણે અસ્થિર વિનિમય દર નીતિનો અભ્યાસ કરીશું. હું ડોક્ટર વિનોદ મીના ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુની આ ચેનલમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આંતરરાષ્ટ્રીય વેપારના અર્થશાસ્ત્રના આજના આ ટોપિકમાં મિત્રો, તમે જેમ જાણો છો તેમ અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ એન્ડ ડીમેરિટ્સ ઓફ ધી ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે રીતે સ્થિર વિનિમય દરની નીતિનો અભ્યાસ કરેલો, આજે આપણે અસ્થિર વિનિમય દર એટલે કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટની ચર્ચા કરવાની છે. ફોર્મેટ છે પ્રસ્તાવના, વિનિમય દરનો અર્થ, અસ્થિર વિનિમય દરનો અર્થ, ફાયદાઓ, ગેરફાયદાઓ અને સમીક્ષા. સ્ટાર્ટ ફ્રોમ ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ એક્સચેન્જ રેટ, meaning of flexible exchange rate, merits and demerits, as well as the conclusion. So વિનિમય દરની નીતિની જ્યારે આપણે વાત કરીએ મિત્રો, તો વિનિમય દરની જે નીતિ છે એ ત્રણ પ્રકારની વિનિમય દરની નીતિ હોય છે, જેમાં સ્થિર વિનિમય દરની નીતિ, અસ્થિર વિનિમય દરની નીતિ અને આંશિક વિનિમય દરની નીતિ નો સમાવેશ થાય છે. હવે સ્થિર વિનિમય દરની જે નીતિ છે એને આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. જ્યારે કોઈ પણ દેશની સરકાર કે મધ્યસ્થ બેંક, દેશની કેન્દ્ર બેંક, મધ્યવર્તી બેંક અને સરકાર મળીને વિશ્વ બેંક અને IMFની મદદ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર તમારા દેશનું ચલણ ડોલર સામે કોઈ ચોક્કસ સ્તરે ફિક્સ કરી દે, તેને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. જો કે તેમાં એક ચોક્કસ ભંડોળ જમા કરાવવું પડતું હોય છે, અને ચોક્કસ ભંડોળ જે આપણે જમા કરાવીએ છીએ મિત્રો, એ જમા કરાયા પછી જ વિશ્વ બેંક તમને અમુક સમય સુધી આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરની સામે તમારા ચલણને સ્થિર ધારવાની પરમિશન કે છૂટ આપે છે. ઓકે, તો આ વાત થઈ સ્થિર વિનિમય દરની નીતિ. જ્યારે તમારા દેશની મધ્યસ્થ બેંક અને સરકાર આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરની સામે પોતાના દેશનું ચલણ એક ચોક્કસ સ્તરે ફિક્સ કરી દે, સ્થિર કરી દે, અને વિશ્વના દેશોમાં ગમે એટલા ફેરફારો આવે પરંતુ તમારા દેશનું ચલણ ડોલરની સામે એનું એ સ્થિર રહે, તેને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. જેની ચર્ચા આજે આપણે કરવાની છે તે છે અસ્થિર વિનિમય દરની નીતિ. અને અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ એવો થાય કે દેશમાં તમારા ચલણનું મૂલ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તમારા દેશના ચલણનું મૂલ્ય માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા અથવા તો બજાર ફોર્સિસ દ્વારા છોડી દેવામાં આવે. આનો અર્થ એ થયો કે જો તમે સારું કરો, તમારા દેશમાં જો આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરનો અને ગોલ્ડનો જથ્થો વધે, એનું રિઝર્વ વધે, તમારા દેશની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે, તમારા દેશ પાસે સોનાનું અને અમેરિકન હુંડિયામણનો જથ્થો વધે, તમારા દેશમાં બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે લેણદેણની તુલનામાં પુરાંત હોય, નિકાસો વધતી હોય, આયાતો ઘટતી હોય, આ બધા જ પરિબળો જો પોઝિટિવ રહે, જેવું મેં કહ્યું તેમ, તો ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય મજબૂત થશે. અને જો તેમ ન બને, તમારી રાષ્ટ્રીય માથાદીઠ આવક ઘટતી જાય, આંતરરાષ્ટ્રીય વેપારમાં સતત ખાધ વધતી જાય, વિદેશી હુંડિયામણનો, ડોલરનો અને ગોલ્ડનો જથ્થો તમારી પાસે ઘટતો જાય અને લેણદેણની તુલનામાં ખાધ સર્જાય, તો પછી ડોલરની સામે આપણા દેશના ચલણનું મૂલ્ય ઘટે, એટલે કે આપણું ચલણ નબળું પડે. આમ બજાર પરિબળો પર સમગ્ર અર્થતંત્ર છોડી દેવામાં આવે, તેને શું કહેવામાં આવે છે? તો કે તેને જે સંપૂર્ણ બજારને છોડી દેવામાં આવે છે તેને અસ્થિર વિનિમય દરની નીતિ એટલે કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એટલે કે એવો ચોક્કસ હુંડિયામણનો દર જે દર બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે, તેને દેશની મધ્યસ્થ બેંક કે સરકાર નક્કી નથી કરતી, પરંતુ તમારો દેશ આંતરરાષ્ટ્રીય સ્તર પર ખૂબ સારી કામગીરી કરે તો પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર તમારા દેશનું ચલણનું મૂલ્ય મજબૂત થાય છે. અને જો સારી કામગીરી ન હોય, ખાધ વધતી જતી હોય, રાષ્ટ્રીય અને માથાદીઠ આવક ઘટતી જતી હોય, આર્થિક વિકાસનો દર ઘટતો જતો હોય, તો સ્વાભાવિક રીતે તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે ઘટશે.
આમ બજાર પરિબળો દ્વારા જ્યારે તમારા દેશના ચલણનું મૂલ્ય નક્કી થાય છે તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. એ પછીનો જે છે પ્રકાર, જો કે સિલેબસમાં નથી પણ આપની જાણકારી માટે કહી દઉં, જેને આંશિક કે પાર્શિયલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. એટલે કે માનો કે $1 બરાબર 75 રૂપિયા હોય, તો હવે જો ડોલર મજબૂત થવાનો શરૂ થાય તો તે 70 સુધી જાય. જો નબળો થવાનો શરૂ થાય તો $1 બરાબર 80 સુધી જાય. બટ ઇટ શુડ બી બિટવીન 70 to 80. એ 70 થી 80 ની વચ્ચે રહે તો તેને થોડોક ફિક્સ, થોડોક ફ્લેક્સિબલ, થોડોક સ્થિર, થોડોક અસ્થિર, એટલે એની એક બે એક્સ્ટ્રીમ સપાટી નક્કી કરવામાં આવે કે ભાઈ વધે તો આનાથી ઉપરની, ઘટે તો આનાથી નીચેની. કે $1 બરાબર 70 થી નીચે ના જાય, $1 બરાબર 80 થી વધી ના જાય, અને એ 70 થી 80 ની વચ્ચે જ્યારે તમારા ચલણનું મૂલ્ય સ્થિર જળવાઈ રહે તો તેને આંશિક વિનિમય દર એટલે કે પાર્શિયલ એક્સચેન્જ રેટ મિત્રો કહેવામાં આવે છે. હવે આજે આપણે અસ્થિર વિનિમય દરની નીતિ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા તમે વિનિમય દરનો અર્થ સમજી લો. જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરણ પામે તેને વિનિમય દર કહે છે. જેમ કે $1 બરાબર 75 રૂપિયા હોય તો તેનો અર્થ એવો થાય કે $1 મૂલ્ય 75 રૂપિયા છે અને 75 રૂપિયાનું મૂલ્ય $1 બરાબર છે. બીજી રીતે કહીએ તો તમે $1 આપો તો 75 રૂપિયા ભારતના મળે, અને ભારતના 75 રૂપિયા આપો તો $1 અમેરિકાનો મળે. આમ ડોલરનું રૂપિયામાં, રૂપિયાનું ડોલરમાં શું થયું? વિનિમય. કયા દરે? 1:75. તો વિનિમયનો દર થયો 1:75. એટલે વિનિમય દર એટલે કે એક એવો ચોક્કસ દર જે દરે તમારા દેશના ચલણનું રૂપાંતરણ અન્ય દેશના ચલણમાં થાય છે તેને આપણે વિનિમય દર કહીએ છીએ. આ વિનિમય દર આપણે જોયું તેમ 3 પ્રકારના હોય: સ્થિર, અસ્થિર અને આંશિક. આપણે સ્થિર ભણી ચૂક્યા છીએ. આજે અસ્થિર વિનિમય દરની ચર્ચા કરવાની છે. તો અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ સમજીએ. જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો પર તરતો મૂકી દે અને માંગ અને પુરવઠા દ્વારા ચલણનું મૂલ્ય નક્કી થવા દે તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. કેટલી સચોટ વ્યાખ્યા છે. જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો પર તરતો મૂકી દે. મેં તમને કહ્યું તેમ તમારા દેશમાં જો ડોલરની માંગ વધી અને તમારી પાસે ડોલરનો પુરવઠો ઘટ્યો તો તમારા દેશનું ચલણ ડોલર સામે નબળું પડશે. જો તમારા દેશમાં ડોલરની માંગ ઘટે અને તમારી પાસે ડોલરનો પુરવઠો વધે તો તમારા દેશનું ચલણ ડોલર સામે મજબૂત થશે. આમ ડોલરની તમારી પાસે એનો જથ્થો કુલ કેટલો છે, તમારી પાસે ગોલ્ડની રિઝર્વ કેટલી છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તમે કેવું કરી રહ્યા છો, એ બધા પરિબળોના આધારે એ નક્કી થાય કે ભાઈ આપણું ચલણ મજબૂત થશે કે નબળું પડશે. આમ જ્યારે આપણા દેશના ચલણને આંતરરાષ્ટ્રીય પરિબળો, માંગ અને પુરવઠા, બજાર પરિબળો દ્વારા નક્કી થવા દેવામાં આવે સ્વયં રીતે, તો તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. તો ફરી એકવાર, જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો પર તરતો મૂકી દે અને માંગ અને પુરવઠા દ્વારા ચલણનું મૂલ્ય નક્કી થવા દે તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે મિત્રો. હવે અસ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ અને ગેરફાયદાઓ. તો જો સૌથી પહેલા, કોઈ પણ વધારાનું ફંડ કે ભંડોળ જમા કરાવવું પડતું નથી. બહુ જ મહત્વની વાત. તો મિત્રો, કોઈ પણ પ્રકારનું ભંડોળ જમા કરાવવું પડતું નથી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્થિર વિનિમય દર નીતિ યાદ રાખો. સ્થિર વિનિમય દર નીતિની તરફેણની દલીલો અસ્થિર વિનિમય દરની વિરુદ્ધની દલીલો બનશે, અને સ્થિર વિનિમય દર નીતિની વિરુદ્ધની દલીલો અસ્થિર વિનિમય દર નીતિની તરફેણની દલીલો બનશે. હવે તમે જુઓ કે આપણે ગયા લેક્ચરમાં ભણ્યા કે સ્થિર વિનિમય દરમાં સૌથી પહેલી મર્યાદા એ હતી કે તેમાં એક ચોક્કસ ભંડોળ, એક ચોક્કસ રકમ અનામત પેટે વિશ્વ બેંક પાસે જમા કરાવવી પડે છે.
અને જે રકમ વિશ્વ બેંક પાસે આપણે જમા કરાવીએ છીએ એની અવેજમાં વિશ્વ બેંક તમને તમારા દેશના ચલણને એક ચોક્કસ સ્તરે સ્થિર જાળવવાનો આદેશ અથવા તો અનુમતિ આપે છે. હવે અહીંયા પ્રશ્ન એવો છે કે when we are talking about the developing nation or the country like India where there is already a shortage of the capital, એવામાં આપણે હજારો લાખો કરોડો રૂપિયાનું અનામત ભંડોળ એ વિશ્વ બેંકને આપી દઈએ તો આપણા સમગ્ર નાણાં અને મૂડી એક તો ઓલરેડી એની અછત છે, એવામાં આ રીતે તમે મૂડી વિશ્વ બેંકને તમારા ચલણને સ્થિર રાખવા માટે આપી દો તો એ સાધનો વેડફાયા, સાધનો નો યોગ્ય ઉપયોગ ના થયો. હકીકતમાં આટલા રૂપિયા દેશમાં જો ખેતી, ઉદ્યોગ, સેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી જેને તમે આંતરમાળખાકીય સુવિધાઓ કહો છો એમાં જો લાગે તો દેશનો કેટલો વિકાસ થાય. બટ અનફોર્ચ્યુનેટલી ભારતમાં આમે મૂડીની અછત છે અને એવામાં આટલા બધા પૈસા ભંડોળ પેટે કે અનામત પેટે સ્થિર વિનિમય દરમાં વિશ્વ બેંકને આપી દેવા પડતા હોય તો ખરેખર મૂડી તો વેડફાઈ ભારતમાં. પરંતુ જ્યારે આપણે અસ્થિર વિનિમય દર નીતિ અપનાવીએ છીએ ત્યારે હવે આપણે કોઈ પણ પ્રકારનું ભંડોળ આપવું પડતું નથી. તો જો સ્થિર વિનિમય દર નીતિની વિરુદ્ધની દલીલ પહેલી કે ભાઈ વધારાનું ભંડોળ જમા કરાવવું પડે છે અને સાધનોનો વેડફાય. નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું મહત્વ બહુ જ મહત્વનો મુદ્દો છે આ મિત્રો. નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું મહત્વ. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે સ્થિર વિનિમય દર નીતિમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું કોઈ જ સ્વતંત્ર મહત્વ હતું જ નહીં. કેમ નહોતું? કારણ કે જ્યારે ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય સ્થિર જ રહે then there is no requirement of the monetary policy or fiscal of the monetary policy as well as fiscal policy, because your currency's value remains constant till to a certain period of time. તો પછી હસ્તક્ષેપ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. તો કોઈ સમસ્યા જ નથી ને. તો નાણાકીય નીતિ કે રાજકોષીય નીતિનું કોઈ સ્વતંત્ર મહત્વ નથી. શેમાં? તો કે સ્થિર વિનિમય દર નીતિમાં. એની તરફેણની દલીલ આની વિરુદ્ધની દલીલ બનશે અને સ્થિર વિનિમય દર નીતિની વિરુદ્ધની દલીલ અસ્થિર વિનિમય દરની તરફેણની દલીલ બનશે. એટલે સ્થિર વિનિમય દર નીતિમાં એવી મર્યાદા હતી કે ભાઈ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું કોઈ જ મહત્વ નથી, પણ હકીકતમાં મહત્વ છે. શેમાં? તો કે અસ્થિર વિનિમય દર નીતિમાં. જ્યારે તમે બજાર પરિબળો દ્વારા સમગ્ર અર્થતંત્રને ખુલ્લું મૂકો છો ત્યારે સમગ્ર અર્થતંત્રમાં માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જ્યારે સમગ્ર બજાર નક્કી થાય છે, તમારા દેશના ચલણનું મૂલ્ય ડોલર સામે નક્કી થાય છે, ઘણી વખત આર્થિક પરિસ્થિતિ એવી સર્જાય છે કે જ્યારે ગબડતા રૂપિયાને કે વધારે પડતી મજબૂતી તરફ જતા રૂપિયાને સરકારે હસ્તક્ષેપ કરીને રોકવો પડે છે અને તે સમયે રાજકોષીય અને નાણાકીય નીતિની જરૂર પડે છે અર્થતંત્રમાં સ્ટેબિલિટી મેન્ટેન કરવા માટે અથવા તો આયાત અને નિકાસનું પરે જાળવી રાખવા માટે. જો એવું ન બને તો લેણદેણની તુલનામાં બહુ જ મોટી ખાદ સર્જાય અને જેવું શ્રીલંકા, પાકિસ્તાન જેવા દેશો સાથે થઈ રહ્યું છે એવું આપણી સાથે પણ ન થાય એટલા માટે આ પગલાં ભરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે અસ્થિર વિનિમય દરની જે નીતિ છે એમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું ચોક્કસ મહત્વ છે. હવે નાણાકીય નીતિ એટલે શું અને રાજકોષીય નીતિ એટલે શું એ આપણે સમજીએ. તો નાણાકીય નીતિની 3 વ્યાખ્યાઓ છે. એકવાર ફરી આપણે સમજીએ. એ 3 વ્યાખ્યાઓમાં નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. પણ અહીંયા તો નાણાં પુરવઠા પર અંકુશ અને નિયમનની વાત તો છે જ નહીં. ડોલરની સામે રૂપિયો સ્થિર છે એટલે નાણાકીય નીતિનું કોઈ મહત્વ નથી. તેમ છતાંય પહેલી વ્યાખ્યા નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય.
બીજી વ્યાખ્યા છે, નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. ધ મોનેટરી પોલિસી about to increase or to decrease the supply of money in the economy is known as monetary policy. And third is નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. તો નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આ નાણાકીય નીતિ એનું કોઈ જ મહત્વ આંશિક વિનિમય દર નીતિમાં નથી. એટલે અસ્થિર વિનિમય દર નીતિમાં નથી, સોરી. કારણ કે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જ્યારે નક્કી થાય ત્યારે તો હસ્તક્ષેપની જરૂર પડે, પરંતુ સ્થિર વિનિમય દરમાં તો ડોલરની સામે રૂપિયો સ્થિર જ છે. વિનિમય દર નીતિમાં નાણાકીય અને રાજકોષીય નીતિનું કોઈ મહત્વ નથી, પણ અસ્થિર વિનિમય દર નીતિમાં મહત્વ છે. કારણ કે વારે ઘડીએ ડોલરની સામે રૂપિયો જ્યારે અપડાઉન થતો હોય ત્યારે ઇકોનોમીમાં બહુ મોટા પ્રમાણમાં ફેરફાર આવતા હોય. તમે એવું કહેતા હો કે ક્રિકેટ તો સટ્ટા ઉપર બી રમાય છે, આ છે તે છે. વિશ્વનો સૌથી મોટો સટ્ટો તે આપણા દેશનું નાણાં બજાર છે. એટલે એક આંખની પલકારી ઝપકતાની સાથે લાખો કરોડો ટન માલ સામાન આમથી તેમ અને એના રૂપિયાની લેવડ દેવડ આમથી તેમ થઈ જાય. આનો અર્થ શું થયો કે ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય સ્થિર રહેવું જોઈએ અને એ ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય સ્થિર રાખવા માટે સ્વતંત્ર નાણાકીય અને રાજકોષીય નીતિની જરૂર પડે. પરંતુ એમાં પણ બહુ જ મોટા ક્લેશિસ છે. જેમ કે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ એની જે કંઈ પણ ભલામણો છે એ ભલામણો તમારે માન્ય રાખવી પડે, બરાબર. પરંતુ જો તે માન્ય ન રાખો તો ફરી પાછા પ્રશ્નો સર્જાય. એટલે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું કોઈ જ મહત્વ સ્થિર વિનિમય દર નીતિમાં નથી. હવે જે રીતે આપણે નાણાકીય નીતિ ભણ્યા, નાણાકીય નીતિ ફરી એકવાર નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાકીય નીતિ એટલે કે વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. માની લો કે અર્થતંત્રમાં નાણાકીય અને રાજકીય કટોકટી સર્જાય અને તે સંદર્ભમાં ડોલરની સામે પરિબળો અંકુશમાં ના આવે તો પછી રાજકોષીય નીતિનો આશ્રય લેવામાં આવે છે. જે રીતે નાણાકીય નીતિ ભણાવી એ રીતે રાજકોષીય નીતિની પણ 3 વ્યાખ્યા જોઈ લો. તો રાજકોષીય નીતિ કોને કહેવાય? તો કે રાજકોષીય નીતિ એટલે સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ધ પોલિસી અબાઉટ ધી ગવર્મેન્ટ ઓફ ધી ટ્રેઝરી ઇઝ નોન એઝ ફિસ્કલ પોલિસી. હવે એ તિજોરીમાં કાં તો રૂપિયા મૂકવામાં આવે કાં તો રૂપિયા ઉપાડવામાં આવે. તો રૂપિયા મૂકવામાં આવે એને કહેવાય આવક અને રૂપિયા વિડ્રોલ કરવામાં આવે તો એને કહેવાય જાવક. સો કેન આઈ સે ધેટ કે સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહે છે. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહે છે. ગોટ ઇટ? હવે ત્રીજી વ્યાખ્યા રાજકોષીય નીતિની કે રાજકોષીય નીતિ એટલે કે ધ્યાનથી સાંભળજો, નાણાં સરકારની તિજોરી અંગે નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકારને કયા કયા માર્ગે આવક થાય છે અને કયા કયા માર્ગે જાવક થાય છે તેની ચર્ચા કરીએ તો સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાત પુરવણીની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ, ખાત પુરવણી દ્વારા આવક થઈ અને જાહેર ખર્ચમાં બધા જ પ્રકારના વિકાસલક્ષી, બિન વિકાસલક્ષી, ફંડેડ, નોન ફંડેડ, ઉત્પાદકીય, બિન ઉત્પાદકીય, ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું તમામ પ્રકારનું ખર્ચ આવી ગયું. તો સરકારની આવક અને જાવક નીતિને રાજકોષીય કહેવાય. સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાત પુરવણીની નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. હવે રાજકોષીય નીતિ તમે ભણી ગયા, તમે નાણાકીય નીતિ ભણી ગયા. હવે એનું જે મહત્વ છે
એ સરખી રીતે જળવાતું નથી. ઇવન અસ્થિર વિનિમય દર નીતિમાં પણ એટલે એમાં બહુ જ મોટા પરિવર્તનની શું છે જરૂર છે. તે પછી લેણદેણની તુલામાં સ્વયં સમતુલા. અસ્થિર વિનિમય દર નીતિનો મતલબ અસ્થિર છે એવું નહીં મિત્રો. અસ્થિર વિનિમય દર doesn't mean that the economy remains unstable. વિશ્વના ઘણા બધા દેશો જેમણે અસ્થિર વિનિમય દર નીતિ અપનાવી છે તેમ છતાં પણ એ લોકોનું અર્થતંત્ર વર્ષો સુધી સ્થિર જ રહ્યું છે. વર્ષો સુધી દેશમાં ક્યારેય કોઈ પણ પ્રકારના ભાવ વધારો જોવા નોંધપાત્ર રીતે જોવા મળ્યો નથી. એવા અર્થતંત્રને સ્ટેગ્નન્ટ ઇકોનોમી એટલે કે સ્થગિત અર્થતંત્ર કહેવાય છે. એટલે શું કે અર્થતંત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ગઈ વખતે જે રાષ્ટ્રીય અને માથાદીઠ આવક હતી એ જ રાષ્ટ્રીય અને માથાદીઠ આવક આ વર્ષે પણ રહે છે. એટલે જ્યારે આવું હોય ત્યારે તો રાજકોષીય અને નાણાકીય નીતિની કોઈ જરૂર જ નથી. પરંતુ અર્થતંત્રમાં જ્યારે અપ્સ એન્ડ ડાઉન્સ થાય છે ત્યારે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું મહત્વ સમજાય છે. ત્રીજો મુદ્દો છે લેણદેણની તુલામાં સ્વયં સમતુલા. એટલે કે આ જે ફિક્સ્ડ કે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ છે એ લેણદેણની તુલામાં સ્વયં સમતુલા દર્શાવે છે. કેવી રીતે? તો કે અર્થતંત્રમાં જેમ ખાધ આવે છે તો લેણદેણની તુલામાં ખાધ સર્જાય છે ત્યારે તે એ રીતની એ ખાધને દૂર કરવા માટે અર્થતંત્રમાં એ રીતના પગલાં ભરવામાં આવે છે કે અર્થતંત્ર સ્વયં સમતુલામાં આવી જાય છે. બરાબર? એટલે અસ્થિર વિનિમય દરની નીતિ અસ્થિર નથી મિત્રો. યુરોપના અને વિશ્વના ઘણા બધા દેશો એવા છે જે લાંબા સમય સુધી લોંગ ટર્મ સુધી અસ્થિર વિનિમય દર નીતિ અપનાવવા છતાં પણ તેમના ચલણનું મૂલ્ય ડોલર સામે લાંબા ગાળા સુધી સ્થિર રહ્યું છે, ઇવન ઇન ટુડેઝ ડેટ. So it doesn't mean that if you are implementing the biodiversity or you are implementing a different tools of the production, but the condition and the reality is, કે અસ્થિર વિનિમય દરની નીતિ તે અસ્થિર વિનિમય દરની નીતિ એ સ્વયં સમતુલા દર્શાવે છે. જ્યારે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા થોડું ઓટો એડજસ્ટમેન્ટ કરવાનું આવે છે તો એ કરી શકાય છે. દર નીતિ એ અસ્થિર નથી મિત્રો. ઘણા લોકો એવું માને છે કે અસ્થિર વિનિમય દર એટલે રૂપિયાનું મૂલ્ય ડોલર સામે હંમેશા અપડાઉન થાય. જો તમારા દેશમાં આર્થિક પરિબળો સ્થિર રહે, સરકાર સ્થિર રહે, પોલિસી ચોક્કસ હોય, લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય માથાદીઠ આવક સ્થિર રહી, તમારું ખાધ ના વધતું હોય, તમારા દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ના સર્જાઈ હોય, કોરોના પેન્ડેમિકે બહુ મોટું ડિઝાસ્ટર ના કરી હોય, તો પછી તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે લગભગ સ્થિર જ રહે છે. બરાબર? તે પછી અન્ય પદ્ધતિઓ કરતાં શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલા માટે છે કારણ કે વિશ્વના મોટા ભાગના દેશોએ વિશ્વના મોટાભાગના દેશોએ અસ્થિર વિનિમય દર નીતિ અપનાવી છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. ઇન્ડિયાએ પણ આ નીતિ અપનાવી છે. આનો અર્થ તો એવો થયો ને મિત્રો કે અસ્થિર વિનિમય દર નીતિ જો વિશ્વના મોટાભાગના દેશોએ અપનાવી હશે તો આપણા કરતાં પણ વધારે જાણકાર હશે એવું બી થયું ને. એટલે અહીંયા શું થાય? અહીંયા એવું થાય કે અર્થતંત્રમાં અર્થતંત્રમાં મોટા ભાગના દેશોએ અસ્થિતિ અપનાવેલી છે, ઇન્ક્લુડિંગ ભારતે. એટલે આ પદ્ધતિઓ અન્ય કરતા ઉપયોગી નથી. એનો મતલબ એવો થયો કે those who are living in a huge or large family, ત્યારે કે આ જે ગરીબ દેશો છે ન કેવલ એનું બાર્ગેનિંગ પાવર
એ વીક હોય છે, એટલા માટે મોટા વેપારીઓને પ્રભાવિત કરી શકતા નથી અને પરિણામે એમને ચોક્કસ વળતર મળતું નથી. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? એટલે વિકસતા દેશો માટે, અલ્પ વિકસિત દેશો માટે, ખેતી કરતા દેશો માટે આ જે પદ્ધતિ છે એ યોગ્ય નથી. કારણ કે આમાં શું છે, જો દેશ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કોઈ કારણસર ઘટે, તેની પાસે ડોલરની સામે રિઝર્વ ગોલ્ડનું ઘટે, તો થાય શું? તો એવું થાય કે અર્થતંત્રમાં અવ્યવસ્થા સર્જાય. હવે જે ખેતી પ્રધાન દેશો છે મિત્રો, એ ખેતી પ્રધાન દેશોને નુકસાન કેવી રીતે થાય? તો જે ખેતી પ્રધાન દેશો જે વસ્તુઓ બનાવે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમતો ખૂબ ઓછી છે અને તે જે વસ્તુઓની આયાત કરે છે, મંગાવે છે, એવી મશીનરી અને ટેકનોલોજીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ વધારે છે. એટલે ભારત 10 જહાજ ભરીને જાપાનને અનાજ મોકલે, જાપાન એક શિપ ભરીને આપણને ટેકનોલોજી મોકલે, મોબાઈલ કે બીજી કોઈ ટેકનોલોજી, તો આપણો વેપાર લગભગ સરખો થઈ જાય. આનો અર્થ એ થયો કે જાપાનના ચીજ વસ્તુઓનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત કરતા ખૂબ વધારે છે, જ્યારે ભારતના દેશનું ચલણનું મૂલ્ય અમેરિકા કરતા ખૂબ જ ઓછું છે. તો થાય શું? તો શું થાય? એનો અર્થ એવો થાય કે જે ગરીબ દેશો છે ને, એ લોકો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેજીનો માહોલ હોય છે, દરેક ચીજ વસ્તુનો ભાવ વધે છે, આ બધા જ દેશો ખેતીકીય વસ્તુ બનાવતા હોય છે મિત્રો, અને ખેતીકીય વસ્તુ બનાવતા હોય છે માટે એ લોકો જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં એક સિઝન હોય છે. માનો ઓફ સિઝનમાં શિયાળામાં કેસર કેરીના ભાવ વધી ગયા, હાઉ કેન યુ ઇન્ક્રીઝ ધી સપ્લાય એન્ડ યુ આર નોટ સપોઝ ટુ ગેટ ધી એક્સ્ટ્રા બેનિફિટ? એટલે શું થાય કે ખેતી પ્રધાન દેશોને તેજી સામે તેજીનો લાભ મળ્યો નહીં. સિઝન તો જ્યારે પૂરી થવાની છે ત્યારે થવાની છે, ત્યારે જ ક્રોપ બજારમાં આવવાનું છે, ત્યારે જ વેચવાનું છે, પણ 3-4 મહિના પછી ફરી ભાવ શું થઈ જાય છે? ઘટી જાય છે, એટલે નુકસાન જાય છે. એટલા માટે આ જે વાત કરી કે અર્થતંત્રમાં વિકસતા દેશો જે ખેતી પ્રધાન છે એ લોકો ચોક્કસ નિકાસો કરી શકતા નથી, અને જ્યાં સુધી આયાતોની વાત છે તો સમજો આપણા દેશના લોકોને આપણા દેશની વસ્તુ વધારે મોંઘી લાગે છે, જ્યારે અન્ય દેશની વસ્તુ વધારે સસ્તી લાગે છે. એટલે આપણને આ એક પેન જે ચાઇનાથી આવી એ 10 રૂપિયામાં મળતી હોય, તો પછી મેડ ઇન ઇન્ડિયાની 15-20 રૂપિયાની પેન લઈને કરવું છે શું? એટલે શું થાય કે લેણદેણની તુલનામાં વિકસિત દેશોની જેમ જ્યારે મંદી હોય ત્યારે ઉત્પાદન એક સ્વિચ પાડીને રોકી શકાતું નથી, કારણ કે ખેતીકીય વસ્તુઓમાં એક ચોક્કસ સિઝન હોય છે, અને જ્યારે ભાવ ઘટે ત્યારે એક સ્વિચ પાડીને એને રોકી શકાતું નથી, એનો ગોડાઉનમાં સંગ્રહ કરી શકાતો નથી, એ લાંબા સમય સુધી નહીં બગડે તેમ છતાંય. જ્યારે વિકસતા દેશોમાં જે કંઈ પણ ચીજ વસ્તુ બનાવી છે એના સંદર્ભમાં મને આટલા પણ નહીં મળે, એના કરતાં જે મળે વધારે સારું છે, સો હી ઇઝ એક્સેપ્ટિંગ ધી ચેક. એટલે વિકસતા દેશોને શું થાય છે તો કે મંદી સામે રક્ષણ મળતું નથી અને તેજીની સામે ઉત્પાદન વધારવાની છૂટ મળતી નથી. હવે આવું માત્ર ભારતના સંદર્ભમાં જ એવું નહીં, વિશ્વના ઘણા દેશોના સંદર્ભમાં છે. એટલે વિકસતા દેશો કે ખેતી પ્રધાન દેશો કે પ્રાથમિક અવસ્થામાં રહેલા દેશો ત્યાં યોગ્ય નથી. બની શકે કે વિકસતા દેશોમાં તેજીના લાભ મળ્યા નહીં, મંદી સામે રક્ષણ મળ્યું નહીં, એ વિકસતા દેશો આના સભ્યો થયા નહીં. બીજું કે
આંતરરાષ્ટ્રીય સ્તર પર જે અસ્થિર વિનિમય દરની નીતિ છે એ વિશ્વના મોટા ભાગના દેશોએ અપનાવી છે. એમાંનો એક દેશ ભારત પણ છે. બરાબર. હવે આ અસ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદાઓ કયા કયા છે તો એ સમજીએ. આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા. કેમ અનિશ્ચિતતા છે? તો એ નક્કી કરી શકાતું નથી કે ડોલરની સામે રૂપિયો વધશે તો કેટલો વધશે, ઘટશે તો કેટલો ઘટશે, સ્થિર રહેશે, કેટલા સમય સુધી રહેશે, એવું ચોક્કસ કહી શકાતું નથી. પરિણામે શું થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જે લેણદેન અથવા તો જે ચૂકવણીઓ છે એ પણ ડીલે થાય છે. ધ પીપલ આર વેઇટ એન્ડ વોચ. એ જુએ છે અને પરિણામે પોતાના વર્તમાન સોદાઓને ભવિષ્ય ઉપર ટાળી દે છે. એટલે આંતરરાષ્ટ્રીય બજાર અને વેપારની અનિશ્ચિતતા ઊભી થાય છે. જો મિત્રો એક વસ્તુ યાદ રાખો, અને વસ્તુ એ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમય સાથે મૂલ્યો, પ્રવાહો બધું જ બદલાય છે. હવે તે સંદર્ભમાં જો આંતરરાષ્ટ્રીય વેપારની મનુસ્મૃતિ પણ બદલાતી રહે, એટલી બધી અનિશ્ચિતતા હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં અને થોડા સમય પછી એના ભાવ એકદમ ઘટી ગયા અને તમારે એ પોતાનો પાક બજારમાં રોડ ઉપર ફેંકી દેવો પડ્યો, તો એ આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા છે મિત્રો. તો આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતામાં શું થાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારની અનિશ્ચિતતામાં ડોલરની સામે રૂપિયો સ્થિર ન રહેતા આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ ભારતમાં આવતું નથી. એક મલ્ટીનેશનલ કંપની જ્યારે આપણા દેશમાં આવે તો મિત્રો મેં તમને એક ઉદાહરણ આપેલું કે તમે ટામેટા લેવા જાઓ તો તમને જે શાકભાજી વાળો આપી દે તમે નથી લેતા. એક 20 રૂપિયાના ટામેટા લેવા હોય તોય તમે છાંટીને લો છો. તો જો કોઈ કંપની આપણા દેશમાં $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય તો છાંટશે નહીં, એ જોશે નહીં, એ પરિસ્થિતિનું અવલોકન નહીં કરે. અને જ્યાં સુધી એને એવું નહીં લાગે કે પરિસ્થિતિ અનુકૂળ છે અને આઈ મીન ટુ સે આમાં લાભ છે, તો જ એ આગળ વધશે, નહીંતર આગળ નહીં વધે. ને એવું જ કરવું જોઈએ. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? તો આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા છે. મૂડીરોકાણ પર અસરો છે. મૂડીરોકાણ પર શું અસરો છે? તો કે ડોલર આપણા દેશમાં વિદેશી કંપની એફડીઆઈ કરશે નહીં તો નહીં થઈ રહી ને, એ સિવાયના ઘણા બધા બીજા પરિબળો છે. તો આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા, મૂડીરોકાણ પરની અસરો, ઉત્પાદન અને રોજગારી, એ મેં તમને બતાવી જ દીધું કે ઉત્પાદન અને રોજગાર, જો મૂડીરોકાણ ઘટશે તો ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ઘટશે તો રોજગારી ઘટશે, રોજગારી ઘટશે તો આવક ઘટશે, આવક ઘટશે તો રાષ્ટ્રીય આવક ઘટશે, રાષ્ટ્રીય આવક ઘટશે તો દેશનો આર્થિક વિકાસનો દર પણ ઘટશે મિત્રો. બરાબર. અને તે પછી છે ઉત્પાદન અને રોજગારી પરની અસરો. તો ઉત્પાદન અને રોજગારી પરની અસરો આપણે ભણી ગયા કે ઉત્પાદન ઘટશે, રોજગારી ઘટશે. પછી જે સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળે. તો સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ કેવી રીતે હોય? સ્થિર વિનિમય દર નીતિની તરફેણની દલીલ આની વિરુદ્ધની દલીલ બનશે. કેમ વેગ મળે? તો જ્યારે ડોલરની સામે રૂપિયો એક ચોક્કસ સ્તરે સ્થિર જ હોય તો સટ્ટો થવાનો કોઈ સવાલ જ નથી ને. જ્યાં પ્રોબેબિલિટી હશે ત્યાં સ્પેક્યુલેશન હશે. ક્રિકેટમાં એક બોલ ઉપર 36 પોસિબિલિટી છે. બેટ્સમેન 1 રન લે, 2 રન લે, 3 રન લે, 5 ચોક્કો મારે, છક્કો મારે, બોલ્ડ થાય, આઉટ થાય તો આઉટ પણ કઈ રીતે થાય, એ કોટ બિહાઇન્ડ થાય, બોલ્ડ થાય, ક્લીન બોલ્ડ થાય, એલબીડબ્લ્યુ થાય, કોટ બિહાઇન્ડ ધ વિકેટ થાય, કોટ એન્ડ બોલ્ડ થાય, રનઆઉટ થાય. તો કેટલા બધા વિકલ્પો છે. બધા લોકો મળીને એના ઉપર સટ્ટો લગાવે છે. 36 લોકોએ 36 લાખ રૂપિયા લગાડ્યા, દરેકે 1 લાખ રૂપિયા લગાડ્યા. જીતશે તો કોઈ એક જ નહીં.
તમે 1/3 બી આપો તેમ છતાં પણ 36 લાખમાંથી 33 લાખ તમને મળ્યા. રમાડનારો ક્યારેય નથી હારતો, રમનારો જ હારે છે. સમજવાની વાત છે. આનો અર્થ એવો થયો કે અસ્થિર વિનિમય દર નીતિ એ શું કરે છે? અસ્થિર વિનિમય દર નીતિ તો કે અસ્થિર વિનિમય દરની જે નીતિ છે એ અસ્થિર વિનિમય દરની નીતિ સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ આપે છે મિત્રો. એટલે ભાવ વધવાના તો કેટલા વધવાના, ડોલરની સામે રૂપિયો મજબૂત થવાનો તો કેટલો થવાનો, નબળો પડવાનો તો કેટલો નબળો પડવાનો, કેટલા સમય સુધી સ્થિર રહેશે, વગેરે વગેરે વગેરે. કેમ બેડમિન્ટનમાં કે લોન ટેનિસમાં સટ્ટો નથી થતો, થાય છે તો બહુ ઓછો? કારણ કે ત્યાં પ્રોબેબિલિટી કમ છે. એક જગ્યાએથી બીજો વ્યક્તિ જ્યારે સર્વિસ કરે છે ત્યારે કાં તો સર્વિસ ઉઠશે, કાં તો સર્વિસ નહીં ઉઠે. હવે તમે જિંદગીભરની કમાણી લગા દો કે નહીં ઉઠે, અને ખરેખર એને સર્વિસ ઉઠાવી લીધી, સટોડિયો હારી જાય. પેલું જે ચક્કર હોય છે એમાં 100 નંબર હોય છે. એ બોલ ફરતી ફરતી કોઈ એક ખાનામાં આવીને રોકાય છે. એટલે તમારા હારવાના ચાન્સીસ 99% છે, જ્યારે સામેવાળા વ્યક્તિના જીતવાના ચાન્સીસ 99% છે. તમારી હારવાની શક્યતાઓ 99 છે. સામેવાળા વ્યક્તિ જે કસિનોમાં તમને જુગાર રમાડે છે એની હારવાની શક્યતા માત્ર 1% છે. રમાડનારો ક્યારે નથી હારતો, રમનારો જ હારે છે મિત્રો. એટલે કે અસ્થિર વિનિમય દર નીતિમાં શું થાય છે તો કે ખૂબ મોટા પ્રમાણમાં સટ્ટો રમાય છે. એટલે સટ્ટાકીય પ્રવૃત્તિને આ વેગ આપે છે. ફુગાવો. તો ફુગાવો કેમ થાય? ફુગાવો કેમ થાય? તો અસ્થિર વિનિમય દર નીતિમાં ઇટ્સ અ હ્યુજ પોપ્યુલેશન, અને આ બધા જ સાધનો ખૂબ જ ઊંચી સેલરી માંગે છે. જમીન વધારે ભાડું, મૂડી વધારે વ્યાજ, નિયોજક વધારે નફો માંગે છે. પરિણામે શું થાય છે કે અર્થતંત્રમાં ભાવ સપાટી પણ વધવા લાગે છે. એટલે અસ્થિર વિનિમય દરની નીતિ એ ફુગાવાજન્ય છે. અહીંયા અસ્થિર વિનિમય દર નીતિમાં જે પરિવર્તન આવશે દર કલાકે વૈશ્વિક સ્તરે, એ બધાની નોંધ લેવાશે. ખ્યાલ આવ્યો? તો ફુગાવો થાય, ભાવ સતત વધતા જાય. હવે સાધનોની વહેંચણી પરની અસરો. સાધનોની વહેંચણી એટલે શું? જમીન, મૂડી, શ્રમ, નિયોજક. Whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan. So every country is having a 4 factors of production. હવે 4 factors of production જે છે એમાં એમની વહેંચણી પરની અસરોનો સવાલ આવે છે કે એને વહેંચાય કેવી રીતે. તો સાધનોની વહેંચણી પરની અસરો. તો સાધનોની વહેંચણી પર માઠી અસરો પડે. ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બને. આવકની અસમાનતા વધે. એટલા માટે સાધનોની વહેંચણી પરની પર માઠી અસરો થતી હોય છે. ગરીબ દેશો માટે આ ઉપયોગી નથી, કારણ કે ગરીબ દેશો છે ને મિત્રો, somewhere they are competent, they are having a future commitment, and they are doing well in certain period of time. And if you are once doing well, then automatically your currency's value also going to be one. What happened already in case of India before 50 years. ત્યારે ભારતની કોઈ નોંધ પણ લેતું નથી ને આજે કોઈ પણ યુક્રેન રશિયા વચ્ચે વોર થાય તો પણ ભારતને મધ્યસ્થી કરવાનું કહેવામાં આવે છે. ભારતનું રાજકીય અને આર્થિક કદ એટલું બધું વધી ગયું છે. સો ધ થિંગ ઇઝ કે
અર્થતંત્રમાં જે ગરીબ દેશો છે એના ઉપર એની ખૂબ માઠી અસરો પડે છે. લાદણનો ભય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કન્સેપ્ટ લાદણનો ભય એટલે શું? તો ખૂબ મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓ ડમ્પ કરવામાં આવે છે. સ્થિર વિનિમય દર નીતિમાં તમે કોઈને પણ તમારા દેશમાં પ્રવેશવા દેતા નથી, પરંતુ અસ્થિર વિનિમય દર નીતિમાં તમે દરેકને પ્રવેશવા દો છો. એટલે ન કેવલ તમારી જરૂરિયાત વધે છે, તમારું બાળક પણ તમારી પાસે છે. હવે તે સંદર્ભમાં જે લાદણ છે, ચીન જેવા દેશો ખૂબ મોટા પ્રમાણમાં ગરીબ અને અલ્પ વિકસતા દેશોમાં જે કોઈ પણ ઉત્પાદન પોતાના દેશમાં અને વિદેશોના ઓર્ડર પૂરા કર્યા પછી એ પોતાનો નફો કાઢી ચૂક્યો હોય છે અને વધારાના માલ સામાનનું એ શું કરે છે? લાદણ કરે છે અલ્પ વિકસિત અને ગરીબ વિકસતા દેશોમાં. આનાથી શું થાય છે કે જે તે દેશમાં લાદણ કરે છે એ દેશની તમામ ઇન્ડસ્ટ્રી લગભગ ખતમ થઈ જાય છે. હવે આને સમજવાની વાત છે. માની લો કે ભારતની ટાઇટન અને બીજી જે કંપનીઓ છે જે ઘડિયાળ બનાવે છે, આ ઘડિયાળનું કોસ્ટિંગ માની લો કે 500 રૂપિયા છે અને આની ભારતની અંદર કિંમત 650 રૂપિયા છે. એટલે એક યુનિટ દીઠ 100-150 રૂપિયા મેન્યુફેક્ચરર અને વેચનારા વચ્ચે વહેંચાય છે. ચાઇના શું કરશે? આવી જ ઘડિયાળ એ 400 રૂપિયામાં આપશે. હવે પ્રશ્ન એવો થાય કે આપણે કેમ ના આપી શકીએ? તો આપણે ના આપી શકીએ કારણ કે એ ચાઇના છે. કેવી રીતે ના આપી શકીએ? એટલે ચાઇનાએ આખું એવું સેટઅપ ઊભું કર્યું છે જેના કારણે ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછું આવે છે. હવે જેમ કે સમજો, આવી 2 લાખ ઘડિયાળ બનાવવાનો ઓર્ડર મળ્યો. આ ઘડિયાળની કિંમત 500 રૂપિયા છે. ચાઇના એને 1000 રૂપિયામાં વેચી, તો 2 લાખ રૂપિયા ઘડિયાળ 2 લાખ ઘડિયાળ વેચીને બીજી 2 લાખ ઘડિયાળનું ખર્ચ તો ચાઇના ઓલરેડી કાઢી ચૂક્યું છે. એટલે ચાઇના શું કરશે? પોતાનો નફો તો મળી ચૂક્યો છે, હવે તો વકરો એટલો નફો છે, તમે વેચો એટલો નફો છે. એટલે ચાઇના જાણી જોઈને શું કરશે? ઉત્પાદન ખર્ચ કરતા પણ નીચી કિંમતે આજુબાજુના દેશોમાં માલ સામાન ડમ્પ કરી દેશે. પેલું ડમ્પરિયું હોય જે ગામ કે શહેરનો કચરો ભેગો કરીને શહેરની બહાર લઈ જાય, એના પરથી શબ્દ આવ્યો ડમ્પિંગ. સો ઇટ જસ્ટ લાઈક અ ગાર્બેજ ઓર ડમ્પ ઓર ડસ્ટ ફોર ધી ચાઇના. ચાઇના માટે કચરો જ છે અને આપણે કચરા પેટી છીએ અને ચાઇના ખૂબ મોટા પ્રમાણમાં એને આપણા દેશમાં ડમ્પ કરી દે છે. હવે તમે વિચાર કરો કે આ ઘડિયાળનું કોસ્ટિંગ 500 રૂપિયા હોય, ભારતનો મેન્યુફેક્ચરર આને 600-650 વેચતો હોય, ચાઇના આ જ ઘડિયાળ માનો 400 રૂપિયામાં વેચવા લાગે. હવે તમે એવું કહો કે સર પડતર કરતા પણ ઓછી કિંમત તો કઈ રીતે નફો થાય? તો થાય નફો. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. એક શાકભાજી વેચનારો વ્યક્તિ કાલુપુર માર્કેટથી 1000 રૂપિયાનું શાકભાજી ભરીને લાવે છે લારી ઉપર, અને જેને 20 રૂપિયામાં લાવેલો એને 40 રૂપિયા કિલો, જે 10 રૂપિયામાં લાવેલો એને 20 રૂપિયા કિલો એ વેચવાનું ચાલુ કરે છે. સાંજ પડતા એ પોતાનું 1000 રૂપિયાનું શાકભાજી 2000માં વેચી ચૂક્યો છે. હવે એની પાસે માનો કે 500 ટામેટા અને 500 ભીંડી રહી ગઈ. હવે તમે વિચાર કરો કે એ બગડી જશે ને સવારે ફેંકી દેવી પડશે. ભીંડી માનો કે 20 રૂપિયા કિલો લાવેલો ને એને 40 રૂપિયા કિલો વેચી છે. 1000 રૂપિયાનું શાકભાજી ઓલરેડી 2000 રૂપિયામાં વેચી ચૂક્યો છે. હવે આ ભીંડીની પડતર 20 રૂપિયા કિલો છે. અરે એ 10 રૂપિયામાં કે 5 રૂપિયામાં પણ વેચશે ને કિલોના ભાવે, તો પણ એને નફો થશે, કારણ કે ઓલરેડી પોતાનો નફો ઓલરેડી પહેલા કાઢી ચૂક્યો છે. તો અહીંયા તો વકરો એટલો નફો છે. એટલે શું કરશે? એ જે પડતર કિંમત છે એના કરતા પણ નીચી કિંમતે વેચશે. જો આવું ચાઇના કરે તો ભારતના તો મેન્યુફેક્ચરર બંધ થઈ જાય ને. They cannot afford to sell it below the production cost. It's quite not possible for them.
અને ચીન આવું લાંબા સમય સુધી કરશે અને સતત કરશે તો શું થશે? તો એવું થશે કે ભારતની મેન્યુફેક્ચરિંગ કંપની બંધ થઈ જશે. અને વંશ જ્યારે બંધ થઈ જશે ત્યારે ચાઇના પછી લાંબા સમય સુધી એક જ વેચનારો હોવાથી એ ખૂબ જ ઊંચી કિંમતે વેચીને અઢળક રૂપિયા કમાશે. એટલે ભૂતકાળમાં કરેલી ખોટ, જો કે ખોટ છે જ નહીં, પણ જે કંઈ પણ એને બજારમાં પોતાનું આધિપત્ય જમાવવા માટે બિલો ધી કોસ્ટિંગ વેચ્યું, હવે એને ખબર છે કે there is a no other competitor exist in the market. તો એ શું કરશે? હવે કોઈ છે જ નહીં કોમ્પિટિશનમાં, તો એ ઊંચી કિંમતે વેચશે. ગ્રાહક પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તે એ કિંમત આપશે. આ રીતે ભારતની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને ચાઇના મિત્રો ખતમ કરી નાખશે. આને કહેવાય લાદણ. અસ્થિર વિનિમય દર નીતિમાં આવું શક્ય બને. ખૂબ મોટા પ્રમાણમાં લાદણ થાય અને આ લાદણને રોકવું હોય તો તમારે સ્થિર વિનિમય દરની નીતિ અપનાવવી પડે. આને કહેવાય લાદણનો ભય. જે ચાઇના કરે છે, જે વિશ્વના ઘણા બધા દેશો કરે છે, પણ મુખ્ય રૂપે ચાઇના કરે છે, અને આપણી ઇન્ડસ્ટ્રીને તે ખતમ કરી નાખશે. એટલે અસ્થિર વિનિમય દર નીતિ બહુ યોગ્ય કે હિતાવહ નથી. જો કે ઘણા બધા દેશો આના સામે એન્ટી ડમ્પિંગ પોલિસી અપનાવે છે, જેને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને છૂટ કે મંજૂરી આપી છે, બટ એ એટલું બધું કારગર અને પ્રભાવી નથી. બીજું, મૂડીની નાશભાગ. તો અસ્થિર વિનિમય દર નીતિમાં જેવા જ બજારના પરિબળો બદલાશે, મૂડીની નાશભાગ થશે. એટલે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની ડોલરની સામે રૂપિયો વારે ઘડીએ અપડાઉન 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 થતો હોય તો એ અમુક પરિસ્થિતિનો લાભ લેશે, અને જ્યારે સુધાર હશે ને કંપનીને ફાયદો થતો હશે ત્યારે મૂડીરોકાણ વધારશે, અને જ્યારે એને નુકસાન થતું હશે ત્યારે મૂડીરોકાણ પાછું ખેંચશે. તો આ રીતે મૂડીની નાશભાગ થશે. એ કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ બેઝ ઉપર એક ફ્લોલેસ ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં નહીં આવે. એ ડિપેન્ડ કરે છે કે ડોલરની સામે આપણું ચલણ કેવી રીતે વર્તાવ કરે છે, વધે છે કે ઘટે છે, અને મૂડીરોકાણ કરનારી બીજી મલ્ટીનેશનલ કંપનીને ક્યારે અને કેટલો ફાયદો થાય છે, એના ઉપર બધું જ ડિપેન્ડ કરે છે. એટલે મૂડીની સતત નાસભાગ થાય, એનો ફ્લો કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ સ્થિર ન જળવાઈ રહે. અને આવા કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ ન જળવવાના કારણે મલ્ટીનેશનલ કંપની અને વિદેશી હુંડિયામણ અને વિદેશી મૂડીરોકાણ પર આપણા અર્થતંત્રમાં એની માઠી અસરો સર્જાય. આને કહેવાય મૂડીની નાશભાગ. આવું સ્થિર વિનિમય દર નીતિમાં ના થાય. એમાં એક કોન્સ્ટન્ટ ફ્લો આવે. એ લોકોને ખબર જ છે કે આજે જે ભાવો છે, આવનારા 5-7 વર્ષ સુધી ભાવ આના આ જ રહેવાના. ડોલરની સામે ભારતનો રૂપિયો આ જ દરે સ્થિર જળવાઈ રહેવાનો. તો પછી શું કરવા આપણે સોદા ના કરીએ? તમે અત્યારે કરો તો પણ તમારે એ જ દરે ચૂકવવાના છે, અને તમે 5 વર્ષ પછી કરો તો બી એ જ દરે ચૂકવવાના છે. then there is a no sense to making any type of delay. તો અહીંયા ટ્રાન્ઝેક્શન ઝડપી બને છે. એમાં સ્થિર વિનિમય દર નીતિમાં. અસ્થિર વિનિમય દર નીતિમાં આવું ના બને. આમાં વેઇટ એન્ડ વોચ વાળો પીરિયડ આવે. સે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ બાય અ હોમ અને રિયલ એસ્ટેટમાં મંદી ચાલતી હોય અને લોકો એવું કે હજી આ મંદી ઓર ઘેરાવાની છે, ભાવ ઓર ઘટવાના છે, તો તમે શું કરશો? તમે રોકાશો, વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવશો. તમે અત્યારે સોદો નહીં કરો, એને ભવિષ્ય ઉપર ટાળશો. તો આનાથી શું થયું? સોદાઓ ઘટી ગયા. પણ તમને જો ખબર હોય કે આજે જે ભાવ છે, કાલે ભાવ એનો એ જ રહેશે, ને આવનારા 6 મહિના, 8 મહિના, 2 મહિના, વર્ષ સુધી ભાવ એનો એ જ રહેશે, ફ્લેટનો કે જમીનનો કે કોમર્શિયલ પ્રોપર્ટીનો, તો પછી વેઇટ કરવાનો અર્થ નથી. ઇફ યુ ડુ યુ હેવ અ મની, ધેન યુ જસ્ટ ગો ફોર ઇટ. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? પરંતુ જ્યારે ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય નક્કી જ ના હોય મિત્રો,
તો શું થાય? તો મૂડીની નાસભાગ થાય. સામેવાળો દેશ પોતાના $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા 10 વાર વિચારે. એ ડોલરની સામે રૂપિયામાં સુધાર થાય છે કે નહીં એ જુએ. પોતાને ક્યાં અને કેટલો ફાયદો થશે એની રાહ જુએ. એ વર્તમાન સોદાઓને ભવિષ્ય ઉપર ટાળે. એટલે જ્યારે ડોલરની સામે રૂપિયો સ્થિર થાય અને સામેવાળા દેશને ફાયદો હોય તો ઇન્વેસ્ટમેન્ટ આવવા લાગે, અને આવું ના બને તો ઇન્વેસ્ટમેન્ટ નીકળવા લાગે. હવે તો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું, તમે જાણો છો તેમ. આંખનું પલકારું ઝપકતાની સાથે તમે તમારી મૂડીને વિશ્વના કોઈ પણ દેશમાં અને એના અર્થતંત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ FII. So if any multinational company directly invested a huge amount of money in our economy directly, it is called FDI. But if any company purchased some shares of our Indian nations or Indian company, then it is called FII, Foreign Institutional Investments. આપણી સિક્યોરિટીમાં રોકે, અહીંયા ગોલ્ડ ખરીદે, અહીંયા FD કરે, અહીંયા કોઈ કંપનીના શેર ખરીદે, અહીંયાની ગવર્મેન્ટ સિક્યોરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, તો FII કહેવાય, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ્સ વેરી ગુડ. તો આ બધું જ ડિપેન્ડ કરે છે કે તમારા દેશમાં વ્યાજ દર કેટલા રહે છે, તમારા દેશમાં ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય કેટલું રહે છે, એમાં કેટલો વધઘટ થાય છે, આવનારા સમયમાં શું બજાર રહેશે. તો આવું બધી વ્યક્તિઓ વિચારીને પછી ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે અમુક સમયમાં ઇન્વેસ્ટમેન્ટ વધે ને અમુક સમયમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટે. આને શું કહેવાય? આને મૂડીની નાસભાગ કહેવાય. સાધનોની અગતિશીલતા એટલે મેં તમને કહ્યું તેમ કે સાધનો આવે નહીં, એ લોકો વેટ એન્ડ વોચ વાળી નીતિ અપનાવે. તો ઘણી વખત સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એટલી ઝડપથી એની મોબિલિટી હાંસિલ ના કરે, કારણ કે અર્થતંત્રમાં અસમંજસતા, અચોક્કસતા ની પરિસ્થિતિઓ સર્જાતી હોય અને ક્યારે શું થશે નક્કી ના હોય. એટલે સાધનોની મોબિલિટી ઉપર પણ એની અસર પડે. અને વંશ જો સાધનોની મોબિલિટી ઉપર અસર પડે તો તેની ઉત્પાદન અને તેની તરાહ ઉપર પણ અસર પડે. એટલે તેની લાંબા ગાળે અર્થતંત્રની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક અને આર્થિક વિકાસ ઉપર પણ એની અસર પડે. સાધનો અગતિશીલ બને. એટલે સાધનોની ગતિશીલતા, જ્યારે કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ કરે તો એને એશ્યોરન્સ તો હોવું જોઈએ ને. એને એશ્યોરન્સ જ નહીં હોય તો પછી કેવી રીતે માઇગ્રેટ કરશે? એટલે સાધનોની અગતિશીલતા પણ એક મહત્વની મર્યાદા છે અસ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદાઓ જો આપણે જોઈએ તો મિત્રો. તો these are the all about of the flexible exchange rate. આપણે ગયા લેક્ચરમાં સ્થિર વિનિમય દર નીતિ જોઈ હતી, આ વખતે આપણે અસ્થિર વિનિમય દરની નીતિ આપણે જોઈ. આઈ હોપ યુ ઓલ એન્જોયિંગ ધ લેક્ચર. એકવાર ફરી જો આપણે આ જોઈ લઈએ તો અસ્થિર વિનિમય દર નીતિ, એનો અર્થ, એના ફાયદા ગેરફાયદા, જેનું ફોર્મેટ પ્રસ્તાવના વિનિમય દરનો અર્થ, અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ, તેના ગેરફાયદાઓ, સમીક્ષા. 3 પ્રકારની નીતિ હોય. સ્થિર વિનિમય દર નીતિ, જ્યારે તમારા દેશની સરકાર અને મધ્યસ્થ બેંક આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરની સામે તમારા ચલણના મૂલ્યને ચોક્કસ દરે નક્કી કરી લે વિશ્વ બેંકની મદદથી, તેને સ્થિર વિનિમય દર નીતિ કહેવાય. અસ્થિર વિનિમય દર નીતિ એટલે કે જ્યારે તમારા દેશની મધ્યસ્થ બેંક અને સરકાર બજારના પરિબળો દ્વારા તમારા ચલણના મૂલ્યને માંગ અને પુરવઠા દ્વારા જાતે નક્કી થવા દે આપોઆપ, એને અસ્થિર વિનિમય દર નીતિ કહેવાય. આંશિક વિનિમય દરની નીતિ એટલે થોડીક સ્થિર, થોડીક અસ્થિર, વધે તો કેટલું વધે ને ઘટે તો કેટલું ઘટે, એની ચોક્કસ એક્સ્ટ્રીમ લિમિટ નક્કી કરવામાં આવે, એને આંશિક વિનિમય દર નીતિ કહેવાય. પછી વિનિમય દરનો નીતિનો અર્થ, પછી અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ જ્યારે દેશની સરકાર, મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો પર તરતો મૂકી દે અને માંગ અને પુરવઠા દ્વારા ચલણનું મૂલ્ય જાતે નક્કી થવા દે, તેને અસ્થિર વિનિમય દર નીતિ કહેવાય છે. તેના ફાયદાઓ અને તેના ગેરફાયદાઓ. તો આ સાથે જ આ આપણો લેક્ચર આજનો શરૂ થાય છે, પૂરો થાય છે. હું ડૉક્ટર વિનોદ મીના આપથી અનુમતિ મેળવું છું. આવતા લેક્ચરમાં ફરી આવો જ કોઈક મજાનો ટોપિક લઈ અને આપણે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ રજા આપો. નમસ્કાર એન્ડ જય હિન્દ. થેન્ક યુ.